નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પહેલગામના આતંકવાદી હુમલા પછી ભારતે જે વળતા પ્રહાર કર્યા, જે વળતા પગલા લીધા, એમાં સિંધુ નદીનો જળ કરાર આપણે રદ કર્યો. અને એને કારણે શરૂઆતમાં તો લોકોને લાગ્યું કે ઠીક છે, આનાથી શું ફેર પડશે, પણ એની અસર હવે દેખાઈ રહી છે. પાકિસ્તાન એટલું બધું ધ્રુજી ગયું છે અને પાણીની તકલીફો, ચેનાબ નદીમાં પાણી સુકાઈ ગયું છે અને એને કારણે અત્યારથી જ એમને તકલીફો પડવા માંડી છે, જેને કારણે એમણે સાંસદનું વિશેષ સત્ર બોલાવવું પડ્યું છે. અને આપણે તો હજુ યુદ્ધની રીતે તો આગળ વધ્યા જ નથી, શસ્ત્રોથી તો આપણે હુમલો કર્યો જ નથી, પણ ફક્ત પાણીના હથિયાર વડે પાણી રોકીને પાકિસ્તાનમાં આટલો કહેર આપણે ઉભો કરી શક્યા છીએ. આ બાબતે આપણી સાથે આજે વાતચીત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. હિમાંશુભાઈ, જ્યારે પહેલગામ હુમલા પછી આપણી સરકારે સિંધુ જળ કરાર રદ કર્યો, ત્યારે કેટલાક શંકાશીલ જે હતા એ લોકો માનતા હતા કે આનાથી તો શું થશે, પાકિસ્તાન પર હુમલો કરીને એને સાફ કરી નાખવું જોઈએ, આ તો આની કઈ બહુ ખાસ અસર નહીં થાય. પરંતુ આ આપણા વિદેશ મંત્રાલયે, આપણા સંરક્ષણ મંત્રાલય અને વડાપ્રધાને બધાએ ભેગા મળીને ખૂબ વિચારીને પગલા લીધા હતા. જે કંઈ એમણે પગલા લીધા હતા, ત્યાર પછી એમણે બીજા પણ પગલા લીધા છે ઘણા બધા, જે પોસ્ટલ સર્વિસ બંધ કરી દેવાના, ઇનડાયરેક્ટ જે વેપાર થતો હતો એની પર પણ પ્રતિબંધ લાવી દીધો છે. પણ હવે સૌથી મોટી અસર પાણીના પ્રોબ્લેમની દેખાઈ રહી પાકિસ્તાનને. તો આ પાકિસ્તાનમાં આટલું બધું ડિપેન્ડન્સ છે આપણા જતી નદીઓનું. ડિપેન્ડન્સની વાત તમે જવા દો. જો સાચેમાં જ ભારત અત્યારે તો સસ્પેન્ડ જ કરી છે સિંધુ જળ સમજૂતી, ઇન્ડસ વોટર ટ્રીટી ભારત સસ્પેન્ડ જ કરી છે, અબેન્સમાં જ મૂકી છે. જો સાચેમાં જ ભારતે માનવાનું ઇનકાર કરી દે, દુનિયાની સામે કહી દે કે તમારાથી થાય એ કરી લો, અમે અમારું એક ટીપું પાણી નહીં જવા દઈએ, 3 થી 5 વર્ષ લાગશે આપણને બધું પાણી રોકતા, પણ એ 3 થી 5 વર્ષમાં એક બાજુ આપણા ઉત્તર ભારતના રાજ્યો ખુશખુશાલ થશે, પાણીથી તરબોળ થઈ જશે, અને બીજી તરફ પાકિસ્તાન રણ બની જશે. બીજું વિશ્વયુદ્ધ પત્યું ને, દર્શકોને એક વસ્તુની બરાબર યાદ અપાવી દો. ત્યારે એમ કહેવાયેલું કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને, તે પાણીનું યુદ્ધ થશે. પાણીથી દુનિયાને એટલે દેશને મારી પણ નંખાય, તે વાતની સાબિતી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. લોકોને હજુ સમજ નથી પડતી કે આ કેવડું મોટું યુદ્ધ ભારત કરી રહ્યું છે. આપણને કાઇનેટિક દેખાતું નથી, રોકેટો ચાલતા દેખાતા નથી, મિસાઇલો નથી દેખાતી, એટલે આપણને થાય છે કે ભારતે હજુ હુમલો નથી કર્યો. અરે ભાઈ, હુમલો તો પહેલે જ દિવસે ભારતે કરી દીધેલો સિંધુ જળ સમજૂતીમાંથી. સિંધુ જળ સમજૂતીમાંથી તમે જુઓ તો રાબી, ચેનાબ, સિંધુ, સિંધુ નામ શેના ઉપરથી પડેલું છે? ઇન્ડસ વોટર ટ્રીટી. સિંધ જેવા પ્રદેશ માટે તો સિંધુ નદી ના હોય તો સિંધમાં કશું હોય જ નહીં. એવી જ વાત ચેનાબની છે. તો પાકિસ્તાની પંજાબનો 40% વિસ્તારમાં જે આજે પણ ખેતી થાય છે, એક જમાનામાં પાકિસ્તાન જે રીતે, આપણે ત્યાં પંજાબમાં આ વખતે 265 હેક્ટર ઘઉં થવાના છે, જે બહુ મોટો ફાલ કહેવાય છે. એવી જ રીતે પાકિસ્તાનની અંદર પણ પંજાબમાં ભયંકર સરસ ઘઉંને ચોખા. પાકિસ્તાની બાસમતી માટે તો એમ કહેવાતું કે દુનિયામાં સૌથી સારી સોળકવાળા બાસમતી. તમે તમારા વિદેશમાં રહેતા કોઈ મિત્રને પૂછી જોજો કે ગ્રોસરી સ્ટોરમાં જાય. હવે તકલીફ એ થઈ ગઈ કે એ લોકો પાકિસ્તાનીઓ ભારતીય સિક્કા મારે છે. એટલે કહેવાનો મારો મતલબ એ કે પાણી વગર તો મરી જાય. અને એનું કારણ છે સાહેબ, જુઓ, ભારતે જ્યારે આ સિંધુ જળ સમજૂતી થઈ, દર્શકોને બહુ સીધી સાદી ભાષામાં કહી દઉં, સીધા વાક્યોમાં કહી દઉં કે 100 મિલીગ્રામ પાણી હોય, એમાંથી સમજૂતી અનુસાર રાઇપેરિયન રાઇટ કહેવાય એને અંગ્રેજીમાં, ભારતના ભાગે 20 કે 22 જ આવે છે. બાકીના 78 થી 80% રાઇપેરિયન રાઇટ્સ પાકિસ્તાન માટે છે. અને ભારતે સતત તે જળ જવાબ દીધી છે. અને 1947 પછી જ્યારે આ સિંધુ જળ સમજૂતી થઈ, તે સમયે 65 મિલિયન પાઉન્ડ આપવામાં આવ્યા હતા પાકિસ્તાનને. શેના માટે? એમની ઇરિગેશન અને કેનાલ સિસ્ટમ ઊભી કરવા માટે પાકિસ્તાન.
પણ કેનાલ ઇરિગેશન સિસ્ટમ તો ઊભી કરી નહીં. બુદ્ધિના બારદાન લોકો છે લોકો. અને જે પણ કંઈ હતું જૂનું, એમાં સિલ્ટિંગ થતા 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 તેમની કેપેસિટી ઓછી થઈ ગઈ. પરિણામ એ આવે છે કે તમે ખાલી 18,000 ક્યુસેક પાણી છોડો તો ત્યાં આગળ અમુક જગ્યાએ પૂર આવી જાય છે. ભારતે 2 વાર કર્યું છેલ્લા 20 દિવસમાં. હવે આ ચિનાબનું પાણી રોકી દીધું, પણ રાબીનું છોડી મૂકેલું અચાનક. રાબીમાંથી ખાલી 18,000 ક્યુસેક પાણી છોડેલું, એમાં તો મુઝફ્ફરાબાદમાં પૂર આવી ગયેલું, કેમ કે રિવરની કેરિંગ કેપેસિટી નથી. વારંવાર એનું સિલ્ટિંગ કરવું, ડિસિલ્ટિંગ કરવું પડે, પટને ઊંડો કરવો પડે, તો પાણી વહી જાય. તો તમારું, અને એ પાણીને કેનાલ દ્વારા તમારા પ્રદેશોમાં ડાયવર્ટ કરવું પડે, જે વસ્તુ પાકિસ્તાને કરી નથી. અને એટલે ભારતે હવે આજે આ ચેનાબ પાકિસ્તાનના કેબિનેટની મીટિંગ બોલાવવી પડી. શેના માટે? સાહેબ, તમે મને એ કહો, કોઈ પણ ખેડૂત એ વાત સીધી સાદી સમજી શકશે કે જો એના પાકને મે મહિનાના પહેલા અઠવાડિયામાં આટલું પાણી જોઈએ, અમુક પાણી જોઈએ તે જોઈએ જ, એ પાણી જો નહીં મળે એને, તો એનો પાક, ઊભો પાક મરી જશે. હવે એ પાકને જોઈતા કુલ પાણીના ખાલી 8-10% હિસ્સો હશે. એટલે ભારતે તો ખાલી 8-10% પાણી રોકવાનું છે, અને એ લોકોનો 100% હિસ્સો ખતમ થઈ ગયો પાકનો. હજુ પાકિસ્તાનને આની ગંભીરતા નથી સમજ પડતી. અને દર્શકોને બતાવી દઉં, તમને કહું કે આમાં બેસિકલી આ અઠવાડિયે આ સિંધુ જળ સમજૂતીમાં મધ્યસ્થ પાર્ટી છે તે વર્લ્ડ બેંક છે. એ વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથે આ અઠવાડિયે બેઠક થવાની છે. કે ભારતે તો 2023થી આ સિંધુ જળ સમજૂતી ફરીથી કરવા માટે, અને એની કેટલીક વસ્તુઓ ભારતે સ્વીકારી નથી એવી વાંધા અરજી મૂકી દીધેલી છે. અને ભારતે તો કીધું છે કે વી વોન્ટ ટુ ચેન્જ ધીસ, બદલાયેલી પરિસ્થિતિમાં અને બદલવું છે. એટલે વર્લ્ડ બેંક અને બીજી બાજુ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં ભારત સરકાર જવાની છે. પાકિસ્તાનને અપાતી બધી સવલતો બંધ કરાવવા માટે. આ અઠવાડિયું બહુ મહત્વનું છે. એટલે કાઇનેટિક એક્શન જે આવશે ને વિક્રમભાઈ, તે કાઇનેટિક એક્શન આ અઠવાડિયા પછી જોવા મળશે. એકવાર એક આંતરરાષ્ટ્રીય આ રીતની બેઠક થઈ ગઈ પછી 14મી મે આજુબાજુ, મિડ ઓફ ધ મંથ, તમને કાઇનેટિક એક્શન જોવા મળશે. તમે વિચાર કરો કે તમારો શત્રુ હટ્ટો કટ્ટો હોય તે સમયે તમે લડવા જાઓ, કે પહેલા થોડોક વખત રાહ જોઈને તમે એને અધમુઓ કરી દો, 10 દિવસ ખાવાનું ના મળે એવી સ્થિતિ કરી દો, માયકાંગલો થઈ જાય, પછી જઈને મારવા જાઓ. ભારત એક્ઝેક્ટલી એ નીતિ અપનાવી રહ્યું છે. એટલે મેં કહ્યું કે આધુનિક વોર ખાલી રોકેટ અને મિસાઇલો અને આર્ટિલરીની ધનાધન એ તો છે જ ભાઈ, એ તો છેલ્લી વાત છે. પણ આજે ચિનાબનું પાણી બંધ કરીને ભારતે જે શરૂ કર્યું છે ને, અને મજાની વાત એ છે સાહેબ, ભારતે તો પોતાનું કામ રોકી રાખીને પાકિસ્તાનને પાણી આપ્યું છે. હવે જમ્મુમાં એ લોકો વોટરફ્રન્ટ બનાવી રહ્યા છે, જેમાં અમની એક રિવરનું પાણી ડાયવર્ટ થશે. તો શું કામ આપણે જમ્મુનો વિકાસ નહીં કરીએ? શા માટે આ પાકિસ્તાનની અંદર આપણે પાણી જવા દેવું જોઈએ? બરાબર. એટલે અત્યારે જે આજે એક્શન ચાલી રહ્યું છે ને, હું તો એવું માનું છું કે ન્યુક્લિયર બોમ્બ પછી, કે ન્યુક્લિયર બોમ્બ કરતા કદાચ વધારે ઘાતક અને અસરકારક હથિયાર હોય ને તો તે પાણી છે. બરાબર, સાચી વાત છે. ભારત અત્યારે આ વસ્તુ એટલે પાકિસ્તાન જે આપણને વારંવાર ન્યુક્લિયર બોમ્બની ધમકી આપતું હતું એટલા વખત, એ જ પાકિસ્તાને હવે જોયું કે ન્યુક્લિયર બોમ્બ તો ખરેખર ભારતે પાણી છે, પાણી ન્યુક્લિયર બોમ્બ છે. એટલે એમની અસર અત્યારથી થવા માંડી છે. હજુ આપણે એક ટેન્ક પણ નથી મોકલી, કે એર ફાઇટર બી નથી મોકલ્યું ત્યાં એમના આકાશમાં બોમ્બ વરસાવવા માટે. ત્યાં જ એમને આટલી બધી તકલીફ થવા માંડી છે. નહીં, આમાં તો સીધી વાત છે વિક્રમભાઈ, બોમ્બ હથિયાર ઉઠકવાની જરૂર નથી પડે તમને. એવું અધમૂરું થઈ જશે જ્યારે 14મી 15મી 2 આવશે ત્યાં સુધીમાં, તો એ લોકોની સ્થિતિ એવી થઈ જશે
એ લડવાને કોઈ કાબિલ નહીં હોય. અને દર્શકોને હું એક વસ્તુ હજુ યાદ આપવા માંગુ છું. 2023 એન્ડ 2024ની શરૂઆતની અંદર પાકિસ્તાનના લાહોરની આસપાસ જ્યાં ન્યુક્લિયર ફેસિલિટી છે પાકિસ્તાનની, ત્યાં આગળ એક 50 લેમોઝિનનો કાફલો ગયો હતો. અને એ ડેરા ગાઝી ખાનની આજુબાજુથી 50 લેમોઝિનનો કાફલો શેના માટે ગયો, શું લઈને બહાર આવ્યો, અને પછી એવી જ ફેસિલિટી એની ડુપ્લિકેટ સાઉદી અરેબિયામાં ઊભી થઈ છે. એટલે જાણકાર સૂત્રો તો એવું કહે છે કે પાકિસ્તાનના કહેવાતા ન્યુક્લિયર બોમ્બ હિચકાઈને બરાબર સાઉદી અરેબિયામાં અત્યારે સુરક્ષિત છે, અને એની ઉપર અમેરિકન રેડાર્સ અને અમેરિકન સૈનિકો નિગરાની રાખી રહ્યા છે. એટલે નરેન્દ્રભાઈ મોદીએ તો પાકિસ્તાનનું આ બ્લફ કેવડાવવા માટે હવે એ લોકો પાસે જે બચ્યું છે તે માત્ર એટલું બચ્યું છે કે નાના નાના 2-3 ડર્ટી બોમ્બ્સ જેને આપણે કહીએ એવા 2-4 ડર્ટી બોમ્બ્સ બચ્યા છે. એટલે પેલું શેખ રશીદ હતો ને તેમનો ઇમરાન ખાનનો સાથી, જે કહ્યા કરતો હતો પાઉ પાઉ કે બમ મારેંગે, પાઉ પાઉ કે બમ મારેંગે. અને તેમાં પણ એ લોકોનો પ્લાન શું છે? એવું કહેવાય છે કે જ્યારે ભારતીય સેના આક્રમણ કરશે અને રાજસ્થાન કે પંજાબમાંથી એ લોકોના સિંધ અને બલુચિસ્તાનમાં ઘૂસી આવશે, ત્યારે અમે એ સેનાને મારવા માટે ત્યાં આગળ અમારી ધરતી ઉપર આ પ્રકારના પાબાઓના બોમ્બ ચલાવ્યું. આવી તો બુદ્ધિ છે. જો તમે ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ બી કરો, ડર્ટી બોમ્બ્સનો, તો તે તમારી ધરતી પર કરાય. દુશ્મનની ધરતી પર કરો તો કઈ સમજી બી શકાય એવી વાત છે. પણ એટલે એ લોકોને પાણીની મહત્તા એટલે નહીં સમજાય. નહીં, પાકિસ્તાનને પાણીની મહત્તા આપણા લોકો પણ બહુ અધીરા છે. પાકિસ્તાનને પોતાનું લિમિટેશન્સ પણ નથી ખબર. એ માને છે કે જે રીતે યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલ્યું 2 વર્ષ 3 વર્ષ સુધી, તેમ અમે પણ ભારત સાથે ટકી શકીશું લાંબુ. પણ એ તો કારગિલ વખતે જ આપણે જોઈ લીધેલું. થોડા દિવસોમાં જ એમની હાલત કેટલી ખરાબ થઈ ગઈ. એનીવે હિમાંશુભાઈ, તમે આજે આપણી સાથે, હા જી 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 હિમાંશુભાઈ, તમે અમારી સાથે જોડાયા. હા જી, ખૂબ ખૂબ આભાર આપનો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.